અગ્નિવીર શહીદ જવાનની અંતિમ યાત્રામાં જોડાયા માજી સૈનિકો. તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. વાત કરીએ એ શહીદ જવાનની અંતિમ યાત્રાની. મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના ચોરવાડના વતની શહીદ જવાન રાકેશ ડાભીની અંતિમ યાત્રા નીકળી હતી. લદ્દાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં શહીદ થયેલ જુનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર શહીદ રાકેશ ડાભીના પાર્થિવ દેહને પોતાના વતન ચોરવાડ ખાતે સૈન્ય સન્માન સાથે વતન લાવવામાં આવ્યા હતા. આ શહીદની અંતિમ યાત્રામાં ચોરવાડ સહિત આજુબાજુના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહીદ અમર રહોના નારા સાથે ગામ શોકમાં મગ્ન બની ગયું હતું. હિમસ્ખલનમાં 3 જવાન શહીદ થયેલા હતા. તેમાંના એક રાકેશ ડાભી હતા. 2 વર્ષ પહેલા અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાયેલ રાકેશ દેવાભાઈ ડાભી લેહના મહાર યુનિટમાં ફરજ બજાવતા હતા. 3 દિવસ પહેલા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીનમાં આવેલ હિમસ્ખલનમાં રાકેશ સહિત અન્ય 2 જવાનો પણ શહીદ થયા હતા. આ બનાવમાં સિપાહી મોહિત કુમાર અને અગ્નિવીર નીરજ કુમાર ચૌધરીએ પણ જીવ ગુમાવ્યો હતો. ત્યારે શહીદ રાકેશ ડાભીના પાર્થિવ દેહને સૈન્ય સન્માન સાથે પોતાના નિવાસ સ્થાને લવાયો હતો, જ્યાં આર્મી જવાનોએ સલામી આપી હતી અને ત્યારબાદ અંતિમ યાત્રા શરૂ કરવામાં આવી હતી. હજારો લોકો જોડાયા અને શ્રદ્ધાંજલિ આપી. તેમના નિવાસ સ્થાનેથી 6 કિલોમીટરના માર્ગ પર માનવ મહેરામણ તૈનાત હતો અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે કોઈ જવાન દેશ અને દેશવાસીઓની સુરક્ષા માટે સરહદ પર તૈનાત હોય છે, ત્યારે ડ્યુટી એ જ એમનો ધર્મ હોય છે અને તેની સાથે તૈનાત જવાન તે જ તેનો પરિવાર હોય છે. તે જવાન જ તેના સુખ દુઃખના સાથી હોય છે. જ્યારે કોઈ જવાન શહીદી વહોરી લે તો છેલ્લા શ્વાસ સુધી પણ તે જ સાથે હોય છે. અને અંતિમ યાત્રામાં પણ પોતાના સ્વજનને ગુમાવ્યા આવા ભાવ સાથે સૈન્ય સન્માનની છેલ્લી સલામી પણ આ ફૌજીઓ જ આપતા હોય છે. ત્યારે ચોરવાડ ખાતે રાકેશની અંતિમ યાત્રામાં માજી સૈનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાત, જાત, ધર્મ, જ્ઞાતિથી પર રહીને આ જવાનો પોતાનો પરિવાર માનતા હોય છે અને શહીદ જવાનને સલામી આપી હતી. આ વીર શહીદની અંતિમ યાત્રામાં જુનાગઢ ભાવનગર સંગઠનના પ્રમુખ સહિત અનેક માજી સૈનિકો હાજર રહ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, સહજ ન્યૂઝ, જુનાગઢ.